હવે આગળ વાત કરીએ સમાચારમાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે। વેજલપુરમાં તેઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે। ભાજપ કાર્યકર્તાઓ અને પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે। વેજલપુરમાં અમિત શાહે પતંગ પણ ચડાવ્યો છે। એમએલએ અમિત ઠાકરના વિસ્તારમાં અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। વધુ વિગત સાથે જિગ્નેશ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહમાં ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે, શું વધુ વિગત? વાત કરવામાં આવે તો અમિત શાહ કોઈ પણ તહેવાર હોય હંમેશા પોતાના કાર્યકર્તાઓ અને પરિવાર સાથે તેની ઉજવણી કરતા નજરે ચડતા હોય છે। પોતાના લોકસભા મત વિસ્તાર એવા વેજલપુરમાં પણ આજે તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા। વહેલી સવારે તેઓ આજે જગન્નાથ મંદિરમાં પોતાના પરિવાર સાથે પૂજા વિધિ કરી અને ત્યારબાદ પોતાના કાર્યકર્તાઓ અને વેજલપુર વિધાનસભા વિસ્તારની અંદર અને તેમનો લોકસભા વિસ્તારમાં તેઓએ આજે પતંગની એટલે કે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યો અને સાથે પેચ પણ લડાવ્યો હતો। રાજકીય પેચમાં તો હંમેશા અમિત શાહ પોતે વિજયી બનતા હોય છે, પરંતુ આજે પતંગમાં પણ તેઓએ પોતાનો હાથ અજમાવ્યો હતો અને સાથે જ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ગત વર્ષે પણ તેઓ આવ્યા હતા। અમિત ઠાકર અને અન્ય ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આજે તેમણે ફરી એક વખત પતંગની ઉજવણી કરી, ઉત્તરાયણની ઉજવણી કરી, પતંગ ચગાવ્યો અને ત્યારબાદ પોતાના જે કાર્યકર્તાઓ છે તેમને આગામી લોકસભાની જે ચૂંટણી આવી રહી છે તેને લઈ અને તેમને સજ્જ રહેવાની પણ સૂચના આપી હતી અને સલાહ આપી હતી। સાથે જ કયા કયા કાર્યો તેઓ લોકો વચ્ચે જઈને કરવા જેથી કરીને લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતથી ભાજપ અને તેમનો વિજય થાય તે માટેની પણ તેમણે ખાનગીમાં જે કેટલાક કાર્યકર્તાઓ હતા, કેટલાક ધારાસભ્યો હતા તેમની સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ અંદાજિત 30 મિનિટ તેઓ કાર્યકર્તાઓ વચ્ચે રોકાઈ અને પોતાનો જે કાર્યક્રમ હતો તે સમાપન કર્યો હતો। બિલકુલ જિગ્નેશ, જાણકારી બદલ આભાર।